ચાલો મિત્રો, હા ધ્યાન અહીંયા છે બધાનું. તો મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. અત્યાર સુધીની ચર્ચાની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મસ્ત મજાનું રીતે એક્ઝામનું સોલ્યુશન જોયું અને ત્યાર પછી આપણે આગળ વધવાના છીએ ન્યૂ ટોપિક ઉપર. આમ તો એકચ્યુઅલી ન્યૂ ટોપિક નથી, મતલબ ઓલરેડી મેં તમને પ્રીવિયસ લેક્ચર્સની અંદર જ્યારે બી ટોપિક ચાલતો ત્યારે મેં તમને કહી દીધું. પહેલાં તમને એ ખબર જોઈએ અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે શું શું ડિસ્કશન કર્યું, બરાબર? તો કઈ કઈ વસ્તુ? પહેલાં સ્થાન, સ્થાનમાં ફેરફાર એટલે ગતિ, ગતિ થાય એટલે અંતર અને સ્થાનાંતર, એની સાથે સમય જોડાય એટલે વેગ અને ઝડપ અથવા ઝડપ અને વેગ. એમાં પાછા બે કેસ, સરેરાશ અને તત્કાલીન. તત્કાલીન આવે એટલે સમીકરણ આવે કેટલા? 3. સ્થાન સમીકરણ, વેગ સમીકરણ, પ્રવેગ સમીકરણ. સ્થાન સમીકરણ તમને શું શું આપે? કોઈ પણ સમયનું સ્થાન, પછી વેગ સમીકરણ, સરેરાશ, વેગ. ખબર પડી ગઈ? બસ આવી રીતે. આવું જરૂર પડશે તો હું તમને હજુ લખાવી દઈશ, ટેન્શન ના લેતા. આપણે જે ફેરબુક ચાલે પણ તમારે તમારી રીતે ટ્રાય કરવાની છે. એટલે તમને ખબર, વેગ સમીકરણ કેટલી વસ્તુ આપશે? 3. કોઈ પણ સમયનો વેગ, પ્રવેગ સમીકરણ અને સરેરાશ પ્રવેગ. અને પ્રવેગ સમીકરણ કશું આપે નહીં, ખાલી એક આપે, પ્રવેગનું મૂલ્ય કોઈ પણ સમય. સમજાઈ ગયું દરેકને? તો તમને યાદ હશે કે જ્યારે હા ભાઈ આવી ગયા કહેવાય નહીં મને તમારે. ચલો તો ધ્યાન અહીંયા હશે. તો ત્યાર પછી મિત્રો આપણે આટલું શીખા, એને આધારિત વર્કશીટો સોલ્વ કરી, પછી એને આધારિત એક્ઝામ લીધી અને એને આધારિત હજી મેં તમને ગઈકાલે એક વર્કશીટ આપી. બોલ હા કે ને? એ વર્કશીટની અંદર તમે ધ્યાનથી જોયું હશે તો તમને એવી ખબર પડી હશે કે એમાં બધા જ ક્વેશ્ચન તમારાથી થાય એવા છે નહીં. શું કામ એવો છે? તો કે એમાં અમુક ક્વેશ્ચન આવે છે. તમને યાદ છે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર અથવા તો જ્યારે બી કન્ટેન્ટ ચાલ્યું ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હતું કે તમારી પાસે કોઈ સ્થાનનું સમીકરણ છે. કોનું સમીકરણ છે? સ્થાન. એ સ્થાનના સમીકરણનું જો તમે વિકલન કરો, શું કરો? વિકલ. જો સ્થાનના સમીકરણનું વિકલન કરો તો તમને મળે વેગ સમીકરણ, અને વેગ સમીકરણનું જો વિકલન કરો તો તમને શું મળે? પ્રવેગ સમીકરણ. ના ખબર પડી? અરે હા કે ના? ચલો તો અહીંયા તમારી પાસે છે એ ક્લિયર. સાથે સાથે મેં તમને એ પણ શીખવાડેલું કે જો તમારે પ્રવેગમાંથી આવવાનું થયું વેગમાં તો શું કરવું પડે? સંકલન. અને જો વેગમાંથી આવવાનું થયું સ્થાનમાં તો શું કરવું પડે? સંકલન. તો આપણે વિકલન તો શીખી ગયા છે પણ સંકલન હજુ મેં તમને અપ ટુ ડેટ શીખવાડેલું છે નહીં. તો ફરીથી એકવાર તમને ખાલી એ ખબર હોવી જોઈએ કઈ રાશિમાંથી કઈ રાશિમાં આવવા માટે આપણે શું કરવું પડશે, બરાબર? તો મને કોઈ કહેશે કે ચલો સ્થાનમાંથી વેગમાં આવવું હોય, શું કરવું પડશે? વિકલન. લોંગ નહીં બોલવાનું, વિકલન. એમ વિકલન શું કરવું પડશે? વિકલન. વેગમાંથી પ્રવેગમાં, પ્રવેગમાંથી વેગમાં, વેગમાંથી પ્રવેગમાં શું કરવું પડે? વિકલ. તમને કઈ રાશિમાંથી કઈ રાશિમાં જવા માટે શું કરવું પડશે તમને ખબર હોવી જોઈએ. તો બસ આખી પ્રોસેસ છે સિમ્પલ. એક્સ માંથી વી તો વિકલન, વી માંથી એ તો વિકલન, એ માંથી વી સંકલન, વી માંથી એક્સ સંકલન. ના ખબર પડી? પછી સમીકરણ શું આપી શકે તમને ઓલરેડી ખબર છે. માની લો કે તમને એ માંથી વી મળ્યું. શું મળ્યું? એમાંથી વી. એટલે પ્રવેગનું સમીકરણ હતું, એમાંથી તમને શું મળ્યું? વેગ. તો વેગનું સમીકરણ તમને શું આપી શકે? તો ઓલરેડી શીખી ગયા. શું આપી શકે? કોઈ પણ સમયનો વેગ, પ્રવેગનું સમીકરણ, સરેરાશ પ્રવેગ. ના ખબર પડી? મેઇન કહાની હોય સમીકરણો મેળવવા. શું હોય? સમીકરણો મેળવવા. એટલે સમીકરણ મેળવવા માટે તમને બે ગાણિતિક પ્રક્રિયા તમને આવડવી જોઈએ અને એ છે વિકલન અને સંકલન. તમને યાદ હશે મિત્રો, આપણે જ્યારે વિકલનની શરૂઆત કરી ને ત્યારે મેં ટાઇટલ તમને શું આપ્યું હતું ખબર છે કોઈને? કલન શાસ્ત્ર. હોશિયાર થઈ ગયા છો હે બધા? ચલો આવું હોય ક નંગ. ચલો સારો કરો થોડોક વ્યવસ્થિત. તો તમારી પાસે હતું કલન શાસ્ત્ર. શું હતું? કલન શાસ્ત્ર. તો તમને યાદ હશે કે કલન શાસ્ત્રની અંદર આપણી પાસે હતા બે ટોપિક. કયા કયા? તો કે એક હતું વિકલન, એક શું હતું? વિકલન. બીજું શું હતું? ચંકલન. હવે મિત્રો તમને યાદ એ પણ હશે, અચ્છા વિકલન તો આપણે બધું શીખી ગયા કે નહીં? આઈ રિયલી હોપ કે વિકલનમાં તમને કાંઈ વાંધો હોવો જોઈએ નહીં. આટલા દાખલાઓ ગણ્યા, આટલી વસ્તુઓ સોલ્વ કરી, પછી તમને એ ખબર પડી કે વિકલનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. અરે હા કે ને? એટલે વિકલન બહુ કામની વસ્તુ છે જે તમને 100% યાદ હોવી જોઈએ, 100% આવડવી જોઈએ. ના ખબર પડી? હવે આપણે બીજી એવી જ કામની, એની કરતાં પણ વધારે કામની એવી વસ્તુ શીખવા માટે જઈ રહ્યા છે અને એ કોણ છે? સંકલન. રેડી છો બધા એની માટે? તો સંકલન શીખીએ. સંકલન વિકલન કરતાં 10 ગણું ઇઝી છે. કેટલા ગણું? 10. તમને સારું લાગે એટલે નથી કીધું, રિયાલિટી કહું છું. બોલ હા કે ને? પ્રોબ્લેમ એક જ છે કે તમે પહેલાં હું શીખાવે? વિકલન. કારણ કે પહેલાં અઘરું શીખવાનો આપણો નિયમ છે, બરાબર? એ પછી બાકી બધું હેલું લાગે.
તો પહેલાં તમને મેં કીધું હોય વિકલન શીખી ગયો, વિકલનની એટલી પ્રેક્ટિસ કર્યો અને વિકલન આમાં અંદર રગમાં વિકલન હોય, ખબર પડી કે નહીં? હવે હું તમને શું શીખવાડું? સંકલન. પછી સંકલનનો જ્યારે દાખલો આવે ત્યારે સંકલનમાં પ્રગટ કોણ થાય? કરવાનું સંકલન હોય ખબર છે, પણ નિયમ કોના યાદ આવે? વિકલન. એટલે તમારું સંકલન શું પડે? ખોટું. બસ ખાલી એક સંકલન વિકલન કરતાં 10 ગણું ઇઝી છે. પ્રોબ્લેમ એક જ છે કે જ્યારે સંકલન કરતા હોય ત્યારે વિકલન પ્રગટ થવું જોઈએ નહીં. જો પ્રગટ થાય તો પ્રોબ્લેમ. બોલ હા કે ના? તો આપણે જોઈએ. ચલો ધ્યાન અહીંયા હશે. હું તમને જો કે શીખવાડી છે એ રીતે બને ત્યાં સુધી તમને કોઈ કન્ફ્યુઝન થશે ના. ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધાનું. તો જો તમને યાદ છે સંકલન માટે, અચ્છા વિકલન જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે થોડાક નિયમો શીખાતા, પણ નિયમ શીખવા કરતાં પહેલાં જ્યારે મેં વિકલન શરૂ કર્યું હોય ને ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હોય કે વિકલનને તમે વાંચશો કેવી રીતના. તો મેં તમને પહેલું શીખવાડ્યું હતું dy/dx. શું શીખવાડ્યું હતું? dy/d. કે ભાઈ એમ લખું dy/dx એટલે મેં તમને રીડ કરતા શીખવાડ્યું. અને શું કહેતા આપણે? આનો મતલબ હોય ઉભા રહ્યો હું કહું છું એમ, સમજાણો કે? ચાલો dy/dx મારે ખાલી તમને એટલું પૂછું, વિકલન કોનું છે? વાયનું. કોની સાપેક્ષે છે? x. અચ્છા આમાં એવું કઈ વસ્તુ છે કે તમને ખબર પડી કે અહીં વિકલન કરવાનું છે? ડી. મેં તમને બધું જ કીધેલું છે કે ડી છે એ તમને દર્શાવે છે કે આ કઈ ગાણિતિક પ્રક્રિયા છે? વિકલન. કોનું વિકલન થાય છે? વાયનું. કોની સાપેક્ષે? x. જે લોકોમાં વિકલનમાં થોડો ઘણો ડાઉટ હોય વિકલન આખું રિવિઝન થઈ જશે. બોલ હા કે ના? અને પેરેલલ હું તમને સંકલન કરાવીશ, બરાબર? તો જો પહેલી કહાની વિકલનમાં શીખા હોય કે કેવી રીતે વંચાય, કેવી રીતે વિકલન હોય, તો એવી જ કહાની તમારી પાસે સંકલનની આવશે. બોલ હા કે ના? તો પહેલાં એની માટે વાંચતા શીખી હતું. એમાં જો આમ લખું, અહીંયા કોનું વિકલન થતું હતું? વાય. માની લો કે મારે વાયનું સંકલન કરવું છે, માની લો કે મારે વાયનું શું કરવું છે? તો અહીંયા લખું વાય. અહીંયા કોની સાપેક્ષે હતું? x. તો અહીંયા લખાય ઇન્ટુ dx. શું લખાય? ઇન્ટુ d. તો અહીંયા હું જે બી કરીશ એ કોનું કરીશ? વાય. અને કોની સાપેક્ષે? x. પણ સંકલન કરીશ એવું મેં ક્યાંય લખ્યું? તો ખાલી આટલું ચાલે નહીં. સંકલન છે એની માટેની નિશાની છે આપણી પાસે. આપણે આમ કરીને આમ કરશું. બોલ હા કે ના? તમારે શાંતિથી પ્રેક્ટિસ કરવાની. એમ કરીને આમ હોય. અરે હા કે ના? ખ્યાલ આવ્યો? મતલબ સીધી જે લાઈન છે એમાં ઉપર થોડુંક કર્વ છે અને નીચે થોડુંક કર્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણ? એટલે ધીમે ધીમે પ્રેક્ટિસથી આવડી જાય. એની માટે કાંઈ અલગથી ઓલી તમારી સાઇનની પ્રેક્ટિસ કરતા હોય એવું કરવાની જરૂર છે નહીં, બરાબર? બધાના છેલ્લા પેજે સાઇનની આખી પ્રેક્ટિસ હોય. મતલબ જાણે ભવિષ્યમાં એને હું આમ રાષ્ટ્રપતિ બનવાનું હોય ને ડાયરેક્ટ સાઇન જ કરવાની, બરાબર? એવી એટલે તમે પ્રેક્ટિસ કરી હોય એટલું બધું નહીં. ફરીથી એકવાર જો તો અહીંયા હું તમને એમ કહું y/dx. શું આ સંકલન છે? પણ જ્યારે હું એની ઉપર આમ કરીને આમ લગાડીશ એનો મતલબ આ શું છે? સંકલન. જેમ તમને આ વાંચતા આવડે છે એમ તમને આ પણ વાંચતા આવડવું જોઈએ. શું વાંચવાનું છે? તો કે કોનું સંકલન છે? વાય. કોની સાપેક્ષે? x. તો આને આમ વચાય x ની સાપેક્ષે વાયનું સંકલન. આ શું છે? સંકલન. આ શું છે? વાય. ચલો એકવાર હજી પ્રેક્ટિસ કરો તો વાંચવાની. માની લો હું તમને એમ કહું t/dv. t/d. તો બોલ તો આને શું કહેવાય? સાપેક્ષે ટીનું સંકલન. ના ખબર પડી? બસ વાંચતા તો આવડી ગયું. આવડી ગયું ને બધાને? તમે હોશિયાર જ એટલા છો જો તરત આવડી ગયું, બરાબર? તો y/dx તો આપણો નિયમ હતો. આપણે જ્યારે વિકલન કર્યું ને ત્યારે આપણે અહીં લખ્યું હતું, યાદ છે ને? કારણ કે અત્યારે આવડે, કદાચ 2-3 કલાક 2-3 દિવસ 2-3 વર્ષ પછી ભૂલાઈ ગયું તો આપણે લખીએ. આને શું કહેવાય? તો કે આને કહેવાય x ની સાપેક્ષે. તો અહીં લખવાનું શાંતિ મારે લખવાનું, તમારે ખાલી બોલવાનું દોઢી. ચલો ધ્યાને. x ની સાપેક્ષે વાયનું બસ જો આવું કરવાનું નથી. વિકલન પ્રગટ થઈ જવું જોઈએ ના. ચાલો સમજાવવા માટે જ હતું સંકલન. હવે હતી ભૂલ હતી. ના આમ તું ભૂલ સ્વીકારને અમને જે આનંદ થાય અંદરથી એવો આનંદ અમને અમે મારી ફેવરિટ કોઈ આઈટમ ખાઈને તો બી થાય ના. સારું ચલો. તો એક્સની સાપેક્ષે વાયનો સંકલન. વેરી ગુડ. પછી તમને યાદ છે મિત્રો આપણે આ શીખા ત્યાર પછી આપણે નિયમો શીખા. શું શીખા? નિયમ. તો તમને યાદ જ હશે. તો નિયમ જે શીખા બસ એ જ નિયમની પ્રેક્ટિસ કરવાની છે. તો પહેલો નિયમ હતો તમારી પાસે વિકલનના કેસની અંદર પહેલો નિયમ હતો અચલનું વિકલન. અને અચલનું વિકલન તમને ખબર છે શું થતું? 0. તો આ થઈ જતું 0. આવો નિયમ હતો. એટલે કે વિકલનના કેસમાં જો કોઈ અચળાંક છે, શું છે? અચળાંક A B C D કે કોઈ સંખ્યા છે, ખાલી એકલો છે, એની જોડે બીજું કોઈ છે ના,
તો એનું એક્સની સાપેક્ષે વાય હોય તો વાયની સાપેક્ષે ઝેડ હોય તો ઝેડની સાપેક્ષે શું હતું? 0. યાદ છે બધાને? સેમ નિયમ આપણે શેમાં શીખવો છે? સંકલન. આપણે ચેક કરવું છે કે સંકલન અચલને કઈ રીતે હેન્ડલ કરે છે. તો મેં લખી નાખ્યું ઇન ઇન્ટિગ્રેશન. ચલો પહેલો નિયમ છે તો નિયમનું નામ લખી નાખીએ. કોનું સંકલન છે? અચલ. તો અહીં લખી નાખવાનું અચલનું સંકલન. વેરી ગુડ. ચલો આગળ વધો. તો અહીંયા આપણે લખીએ તો શું આવશે? ઇન ઇન્ટિગ્રેશન કે ઇન્ટુ ડીએક્સ. આનો જવાબ આપણે જોઈએ. બોલ હા કે ના? અચ્છા આ શું છે? વાંચતો. એક્સની સાપેક્ષે કેનું સંકલન. અને કે કોણ છે? અચળ. મતલબ કોઈ ચલ છે નહીં. આપણે શું કરવું છે? એનું સંકલન. રેડી છો બધા? અહીંયા અચલનું શું થતું? અહીંયા તો અચલ ઉપર છે ને પ્રોટેક્શન લાગેલું છે. ખબર પડી કે નહીં? સમજા? એટલે ચોખ્ખું છે કે ભાઈ અચલને તમારે ટચ પણ કરવાનો છે નહીં. એટલે નિયમ એવો થઈ જાય કે કેને તમે કશું કરી શકો નહીં. સંકલનની આખી પ્રોસેસમાં કોઈ પણ નિયમમાં અચલને ક્યારેય કશું થશે નહીં. અચલને ટચ કરવાની પરમિશન છે નહીં. વિકલનમાં ટચ કરવાની પરમિશન હતી. એક જ કેસમાં આપણે ટચ કરતા વિકલનને. ક્યારે? જ્યારે અચલ એકલું હોય ત્યાં. બાકી બધા કેસમાં આપણે એને ક્યાં મૂકી દેતા? બહાર. યાદ આવે છે કે ભૂલાઈ ગયું? તો વિકલન હોય તો અચલને કાંઈ થાય? વિકલન હોય તો અચલને કાંઈ થાય? એકલું હોય તો 0, બાકી કાંઈ થાય નહીં. પણ જો હું તમને એમ કહું કે સંકલન છે તો એકલો હોય જોડે હોય કોઈ ફરક પડતો નથી. ટૂંકમાં સંકલનના કેસમાં અચલને કશું થશે નહીં. ના ખબર પડી? તો કાંઈ ન થાય તો આપણે એને બહાર મોકલી દીધા. તો વધ્યું કોણ? જો તો ઇન્ટુ ડીએક્સ. શું વધ્યું? ઇન્ટુ ડીએક્સ. ના ખબર પડી? આવું છે કે ઇન્ટિગ્રેશન ડીએક્સ. અને શું વાંચું? કે ઇન્ટિગ્રેશન ડીએક્સ. ના ખબર પડી? ચલો ધ્યાનથી જોજો વ્યવસ્થિત. તો કે ઇન્ટિગ્રેશન ડીએક્સ. આનો મિનિંગ મારે તમને સમજાવો. જવાબ તો હું ડાયરેક્ટ કહી દઈશ, બરાબર છે, પણ તમને મિનિંગફુલ ખબર હોય છે. હકીકત ડીએક્સ શું છે ખબર છે? ડીએક્સ છે, માની લો તમારી પાસે કોઈ મોટી વસ્તુ એન છે. શું છે? એના નાના 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 ટુકડા. યાદ આવ્યું કાંઈ? યાદ આવ્યું? અતિ સૂક્ષ્મ ટુકડા. કેવા ટુકડા? અતિ સૂક્ષ્મ. હવે કાંઈ યાદ આવ્યું? અતિ સૂક્ષ્મ એટલે તમને ખબર ને, તમે ઇમેજિનેશન કરી શકો એની કરતાં પણ નાના. માન લે કોઈ એક્સ વસ્તુ છે, એના એટલા નાના ટુકડા કરું, એટલા નાના ટુકડા કરું, એટલા નાના ટુકડા કરું, ના 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 ના. ખબર પડે છે? તો એ જે બને ને એને ડીએક્સ કહેવાય. શું કહેવાય? ડીએક્સ. જ્યારે તમે ઇન્ટિગ્રેશન બોલો એનો મતલબ કે તમે આવા બધા ડીએક્સને શું કરવાના છો? ભેગા. શું કરવાના છો? ભેગા. તો આખું શું હતું? એક્સ. એના નાના 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 ટુકડા કેટલા કર્યા? ડીએક્સ. અરે હા કે ના? હવે તું ડીએક્સને બધાને ભેગા કરતો શું બને? શું બને? એક્સ. આ જે પ્રોસેસ છે, જે તું આમ લાઈન આ જે સિમ્બોલ કરે છે ડીએક્સ કરે, એનો મતલબ તું નાના નાના ડીએક્સને શું કરે છે? ભેગા. કલેક્ટ કરે છે. એ બધાને તું કલેક્શન કરે છે તો બનશે શું? એક્સ. ના ખબર પડી? તો આની જગ્યાએ ડીએક્સ, આને કહેવાય ઇન્ટિગ્રેશન ઓફ ડીએક્સ. શું કહેવાય? ઇન્ટિગ્રેશન ઓફ. તો ડીએક્સ નું ઇન્ટિગ્રેશન શું આવશે તમારી પાસે? એક્સ. ના ખબર પડી? આવડશે દરેકને? વેરી ગુડ. તો અહીંયા આવશે તમારી પાસે કે એક્સ. શું આવશે? કે. ખબર પડે કે નહીં? કારણ કે તો કે ડીએક્સનું શું કર્યું? એક્સ. તમને હજી મજા આવી લાગતું નથી? ચલો કાંઈ વાંધો નહીં. ન મજા આવી તો આપણી પાસે ઓપ્શન નંબર 2 છે. ચલો પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. માની લો કે અચળાંક છે એ. કોણ છે? એ. ઇન્ટુ આપ્યું છે ડીટી. શું આપ્યું છે? ડીટી. બોલ એને કશું થશે? પ્રેક્ટિસ કરો તો જ આવડે. ઇન ઇન્ટિગ્રેશન ડીટી. એનો મતલબ નાના નાના ડીટીને શું કરવાના છે? ભેગા. તો ડીટીનું સંકલન શું થાય? ટી. ડીએક્સનું શું થાય? એક્સ. ડીવાયનું શું થાય? વાય. ડીઝેડનું શું થાય? ઝેડ. ડી એનું શું થાય? એ. હું ત્યાં સુધી બોલી જાઉં મને બધાને જવાબ નહીં મળે. 26 આલ્ફાબેટ છે મારી પાસે, ટેન્શન ન લેતા. બોલ હા કે ના? હા, એટલે છાનમનીના બોલવા મળજો, બરાબર. ડીવીનું શું થશે? અને ડીજીનું શું થશે? આવડી ગયું ને બધાને? સરસ. છેલ્લે આપણે જીએ પૂરું કરી દઈએ, બરાબર. આવડી ગયો ને? હા આવડે ત્યાં સુધીની વાત હતી. ચલો તો એ અને ડીટી અહીં કેટલા આવશે તમારી પાસે? એટી. હજુ એક પ્રેક્ટિસ કરી નાખે તમારી શાંતિ માટે. ચલો એ જ લઈ લે આપણે. શું કહેતા હતા? ડી. હા ખાલી આટલું લઈ લે. ડીજીનું શું થશે? બોલો કેટલું થશે? જી. ના ખબર પડી? અહીંયા માની લે કોઈ અચળાંક છે. અચળાંક તરીકે હું કંઈ દર વખતે નંબર જ મૂકું એવું જરૂર નથી. માની લે તમને આવું આપ્યું હોત કે 99 ડીજી. શું આપ્યું છે? 99 ડી. એનું સંકલન. તો 99 કેવા? 99 કેવા? અચળ. અચળ ક્યાં જશે? 12.
ડીજીનું શું થશે જી, તો આન્સર આવશે 99G. ના ખબર પડી? આવડશે? હા તો પડી ગઈ ને બધાને? આપણી પાસે બધા અલ્ટરનેટ ઓપ્શન છે, તમે ટેન્શન ન લેતા, બરાબર? ખાલી તમારે કહેવાનું કે મને આવી તકલીફ છે, એટલે તરત સમજાણું કે નહીં, જાદુ કા ચિરાગ, એટલે આમ કરીને આમ હાજર, બરાબર? ચલો, હજી હમણાં જાદુ તો હમણાં થોડીક વાર બંધ કરી દીધા હે ને, શરૂઆતમાં વધારે કર્યા હતા કે નહીં જાદુ, હમણાં જેવા દાખલા થયા એટલે ચલો ત્યાં નહીં. તો ફર્સ્ટ રૂલ આપણે કમ્પ્લીટ કર્યો, અચલનું સંકલન. શું કર્યું? અચલનું સંકલન. તમને વિકલનની અંદર બીજો નિયમ યાદ જ હશે મિત્રો. બીજો નિયમ શેનો હતો? ચલ. શું હતું? ચલ. તો ચલની અંદર હતું, ચલ કરીને ક્યાં જવું? ચલ વાળી d/dx, અને અહીંયા હતું તમારી પાસે x ની n ઘાત. કેટલી હતી? x ની n. તો d/dx x ની n ઘાત, મતલબ કોનું સંકલન છે? સોરી, કોનું વિકલન છે? x ની n. કોની સાપેક્ષે? x. ના ખબર પડી? તો નિયમ શું હતો? ઘાત ક્યાં જાય? આગળ. ઘાતમાં એકનો ઘટ. વિકલનનો નિયમ હું તમને બોલવાનું કહું, તમે શું બોલશો? ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટ. વેરી ગુડ. ચલો, તો એ લખી નાખો. તો n આગળ, અહીંયા શું થશે? x ની n-1. ના ખબર પડી? અચ્છા, ચલો તો ધ્યાનથી જો વ્યવસ્થિત. ઓકે, તો અહીંયા તમારી પાસે નિયમ તો લખવો પડશે પહેલા. તો નિયમ શું છે આપણો? ચલનું, હું તો આ વખતે બોલવાનો જ નથી, તમે બોલજો પછી જ લખવું છે ને. ચલનું સંકલન. તો ચલનું સંકલન, તો પેલા મને કે ચલ એટલે આપણે કોણ લઈએ છીએ? x ની n. અહીંયા x છે તો કોની સાપેક્ષ છે? x. એટલે x ની સાપેક્ષ એટલે શું થઈ જશે? dx. એનું શું કરવાનું છે? ઇન્ટિગ્રેટ. ના ખબર પડી? સિમ્બોલ જોયો ને, થોડોક ફેશનમાં આવ્યો, ખબર પડે? ચલો, તો આ થઈ ગયું. આનો જવાબ આપણે જોઈએ છે. અચ્છા, માન લે x ની n નું વિકલન હોત તો શું થાત? n આગળ અને ઘાતમાં એકનો ઘટ. અહીંયા નિયમ બહુ સિમ્પલ છે. જે સંકલન જે તમારી પાસે, આ કોણ છે તમારી પાસે? સંકલન. વિકલન કરતા સંકલન ઓપોઝિટ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? ઓપોઝિટ. કઈ રીતે ઓપોઝિટ? આ ભાઈબંધ ક્યાં જશે? આગળ, એટલે ગુણાકારમાં આવ્યો કહેવાય. કેમાં આવ્યો કહેવાય? ગુણા. આમાં ક્યાં આવશે? ભાગાકારમાં. આમાં ઘાતનો એક ઘટાડો થાય છે, વધારો, ઘટાડો. આમાં શું થશે? વિકલન હોય તો ઘાતમાં, સંકલન હોય તો ઘાતમાં કેટલો? 2 5 નો કરી દેવાનો, 1 નો. કેટલાનો? 1. સંકલન માટે નિયમ તમને જે બોલું છું યાદ રાખજો, બરોબર? ઘાતમાં એકનો વધારો, કુલ ઘાત છેદમાં. આવું બોલવાનું. બોલતો, ઘાતમાં એકનો વધારો, કુલ ઘાત છેદમાં. ચલો, તો ઘાતની અંદર એકનો વધારો એટલે કેટલા થાય? n+1. કુલ ઘાત છેદમાં n છેદમાં જશે. કુલ ઘાત કેટલી થઈ? n+1. તો n+1 નીચે જશે. બોલ હા કે ના? અહીંયા n મોટું કે n-1? મોટું કોણ? n. તો કોણ આગળ આવતું? n. અહીંયા કોણ મોટું? n કે n+1? તો કોણ છેદમાં જશે? n+. વિકલનમાં નિયમ શું હતો? ઘાત આગળ, ઘાતમાં એકનો. અહીંયા નિયમ શું છે? ઘાતમાં એકનો વધારો, કુલ ઘાત છેદ. ના ખબર પડી? મેઇન થિંગ છે પ્રેક્ટિસ કરો એટલે આવડે જ. તો અહીંયા લખવાની શરૂઆત કરીએ. x⁻99 × dx. x⁻99 × dx. તો બોલો શું આવશે તમારી પાસે? 99. x ની 100 ડિવાઈડ બાય 100. પ્રોસેસ શું કરી? 99 માં +1 અને ડિવાઈડ બાય 100. ના ખબર પડી? આવડશે દરેકને? પાક્કું આવડશે? ચાલો, માન લે હું તને એમ કહું x ની 7 ઘાત × dx. બોલ આન્સર. x ની 8/8. બસ, ધેટ ઇઝ ધ આન્સર. x ની 8/8. ચલો, માન લે હું તમને એમ કહું ઇન્ટિગ્રેશન x ની 9 × dx. અચ્છા, માન લે હું તને એમ કહું ઇન ઇન્ટિગ્રેશન t ની m × dt. વાહ વાહ વાહ, મેરે લાલ મેરે પીલે, વાહ વાહ. ચલો આગળ વધો. ચલો બસ ધ્યાન અહીંયા. તો આ થઈ ગયું ચલનું સંકલન. શું થઈ ગયું? ચલ. નિયમ નંબર 3 યાદ છે? શું હતો નિયમ નંબર 3? ચલ અને અચલ બંને જોડે. તો હવે આવે છે ચલ અને અચલ. ફલક તક ચલ સાથ, બરોબર? એવું આવે ને? એવું. ચલ અને અચલ જોડે હોય તો પણ નિયમ અહીં નથી લખો. નિયમ તો આપણે ત્યાં લખતા. અહીં વિકલન છે. ચલ જોઈ લઈએ. d/dx. અહીંયા તો તમારી પાસે k
એક્સ ની શું હતી એન. કે શું છે? કે શું છે? અને એક્સ ની એન શું છે? ચલ. જોડે હતા તો આપણે તમને ખબર. હવે હવે અચલને ટચ પણ કરાય નહીં. એટલે કે એઝ ઇટ ઇઝ એક્સ ની એન નું શું થશે? એન. એક્સ ની એન માઇનસ 1. ના ખબર પડી? તો અહીંયા બી સેમ ટુ સેમ જ વસ્તુ આપણે પાછી કરવાની છે. તો શું આવશે તમારી પાસે? ધ્યાન દીજો. તો પહેલા તો નિયમ લખી નાખી. કોણ છે આપણી પાસે? ચલ અને અચલનું સંકલન. શું આવશે? સંકલન. આને કહેવાય ધ ઇન્ટિગ્રેશન ઓફ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રેશન ઓફ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ. when variable and constant are together at that time integration. જ્યારે ચલ અને અચલ જોડે હોય ત્યારે સંકલન કરીએ. ચાલો તો પેલા લખતા શીખી લે. હશે શું? તમને શું લાગે છે? કે હશે? અરે હા કે ને? એટલે કોની હાજરી પુરાણી? અચલ. હવે કોણ હશે? એક્સ ની એન. એનો એક્સ ની સાપેક્ષ એ શું? સંકલન. એકદમ સિમ્પલ છે. આપણે નિયમ પહેલા જ શીખીએ. પહેલા નિયમની અંદર કે અચલને ટચ પણ કરવાનો ને કોઈ પણ સંજોગોમાં. સંકલનમાં અચલ આપણે કોઈ લેવા દેવા નથી. તો કેને ક્યાં લઈ જાઉં છું? બહાર. હવે શું લાગે? શું વધ્યું? એક્સ ની એન. તો એક્સ ની એનનું તમને નથી આવડતું? આવડે તો હું લખવાનું? ઘાતમાં એકનો વધારો. શાંતિ. ઘાતમાં એકનો વધારો તો કરો એક્સ ની એન પ્લસ 1. કુલ ઘાત છેદમાં. તો કુલ ઘાત છેદમાં એટલે એન પ્લસ 1. ના ખબર પડી? આન્સર આવડશે? ચલો કરો પ્રેક્ટિસ કરો ભાઈ, પ્રેક્ટિસ. એક હું કરાવું છું પછી દાખલા ઉપર આવીએ. બરોબર. એક્સ ની માની લો તમને આપેલી છે 7x ની 6 ઇન્ટુ ડીએક્સ. અરે હા કે ના? તો 7 નું 0. વિકલન યાદ આવવું જોઈએ નહીં. ચલો એક્સ આ 7 એઝ ઇટ ઇઝ. એક્સ ની 6 નું. 1 મિનિટ 6 આગળ. આ કોણ છે? ઘાતમાં એકનો વધાર. તો 6 ની કેટલી થઈ ગઈ? 7. કુલ ઘાત છેદમાં 7 7 કટ. આન્સર શું આવશે? એક્સ ની 7. આવડશે દરેકને? વેરી ગુડ. ચલો કરો દાખલા કરો. હાલો હું આપું છું. પ્રેક્ટિસ કરો. 5 આપું છું. બરાબર. ઇન ઇન્ટિગ્રેશન આમાં શું કરવાનું? 2 વખત. ખ્યાલ આવે છે? પહેલાં આનો જવાબ પ્લસ આનો જવાબ. ઓકે, કંઈ વાંધો નથી ને? ગુડ. ચલો 4 કરવાનું. બહુ જલ્દી. થઈ ગયો મિત્રો? ઓકે ચલો 4 થઈ ગયા. ખોટા बस हो जाओ खुश.
ચલો રેવડી. કેટલા લોકોને 5-5 થઈ ગયા? 5-5. એટલે હાચા કોડા ડઝન્ટ મેટર, પણ થઈ ગયા. ઓકે ગુડ. ચલો બાકીના લખો. થઈ ગયો? ચાલો કરાવો. ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે. બસ હવે પેન મૂકો તો, એટલે મને પૂછવાનું ખબર પડે. ચલો પેન હાથમાં ન હોવી જોઈએ. ધ્યાન અહીંયા. 90 નું 0 બોલો હા કે ના? અચ્છા તો 90 એ જ. 8 આગળ. x ની 9 ના છેદમાં 9. 8 માં 8 ને 1 9 એટલે 9 ના છેદમાં 9. 9 10 એટલે આવશે 10 x ની 9. આવડશે? ચલો આનું કરવા. ઇક્વલ્સ ટુ 25 એઝ ઇટ ઇઝ. 25 એઝ ઇટ ઇઝ. t ની 5 ના છેદમાં 5. 5 5 25 એટલે આન્સર આવશે 5 t ની 5. કેટલાના? 2 સાચા છે. સારું ચલો 1009 લાગી જાય તમને, સમજાય એવું કંઈક હોય ને, પણ ખબર બહુ ઓછી પડે, પણ જેટલું આવડે એટલું કરીએ. અહીં ધ્યાન 5t. ચલો આનો કરો તો 5 એઝ ઇટ ઇઝ. t ની 9 એટલે કેટલી થાય? t ની 10 ના છેદમાં 10 અને પ્લસ આ 3 એઝ ઇટ ઇઝ. t ની 6 ના છેદમાં 6. 3 2 અને 5 2 એટલે લસા કેટલો થઈ ગયો? 2. વ્યવસ્થિત લખવું એટલે લખી શકો t ની 10 પ્લસ t ની 6/2. ના ખબર પડી? હજી કોઈને સાદુરૂપ આપવું હોય તો t ની 6 ને કોમન કાઢીએ કે અહીં t ની 6 ને કોમન કાઢો ને એટલે અહીં કેટલી વધે? t ની 4 પ્લસ 1. ના ખબર પડી? પણ અત્યારે કોઈ જરૂર નથી. ઓકે ચલો આગળ વધો તો. ચલો ત્યાર પછી તમારી પાસે છે આ બેને આપણે સોલ્વ કરીએ. ચલો તો આનો આન્સર લાવો તો અચ્છા 3 2 6. વિકલન પ્રગટ થવું જોઈએ ને, એટલે 3 ને અલગ રાખવાના. 3 એઝ ઇટ ઇઝ. t ની 3 ના છેદમાં 3 માઇનસ 2. t ની 2 ના છેદમાં 2. કેમ 2 થઈ? હતી કેટલી? 1. 1 નો વધાર કેટલી થાય? 2. કુલ ક્યાં આવશે? છેદમાં. ના ખબર પડી? ધીમે ધીમે ફાવટ આવશે, ટેન્શન ના લેતા, જોતા જાજો. ચલો પ્લસ 5 એઝ ઇટ ઇઝ. શું થશે 5 નું? 5t. કેટલાને સાચું છે? આ કોણ હતું? ખાલી અચળ. અચળની આરે આ ગુણાકારમાં હોય તો 5 × dt થાય ને, તો યાદ કર. એકલું અચળ જવાબમાં કોઈ દિવસ આવશે. અચળ એની જોડે લઈને 5 હતું. 5 × dt. કેમ ભૂલી ગયા? કરાવું પણ સ્લાઇડ લાવો આગળ. 99 dt તો શું આવતું? 99t. 99 dx તો શું આવતું? 99x. ના ખબર પડી? હા આમાં ઘણા લોચા મારે. કેટલાને સાચું છે? તો એ ઘણા બોયઝ. સારું ચલો રેડી? આ ખબર પડી? કંઈ વાંધો નહીં, હજી એકવાર કહી દો. જો 3 એઝ ઇટ ઇઝ. t² નું શું થશે? t³ / 3 માઇનસ 2 એઝ ઇટ ઇઝ. t ની 2/2 પ્લસ 5. એ હકીકત છે 5 × dt. યાદ રાખ, ખાલી અચળાંક કોઈ દિવસ સંકલનમાં લખેલો હશે નહીં. ના ખબર પડી? હા હોય ખરેખર 5 તો dt હોય તો t, dx હોત તો x, dy હોત તો y. સમજા? ના તું નહીં સમજા. હા ચલો ધ્યાન નહીં આપે તો. હા હતું થોડુંક સારું હે ને. 1/t². કંઈ સારું એટલે આમાં કાંઈ નહોતું. ઉપર હતી t ની -2. હવે t ની -2 તો નિયમ શું કહે આપણો? -2 આગળ. -2 પ્લસ 1 એટલે કેટલી થાય? t ની -1. કુલ ઘાત છેદમાં, તો કુલ ઘાત એટલે કેટલી આવશે? -1. આટલું કરવાનું હતું, બાકી તો ઈજી જ હતું. -4 એઝ ઇટ ઇઝ. t ની 2 ના છેદમાં 2. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે શું થાય? જો આ t ની -1 એટલે શું લખાય? 1/t. t ની -1 એટલે શું લખાય? 1/t. અને આ માઇનસ છે એટલે -1/t માઇનસ આ 2 કટ એટલે કેટલા આવશે? -2t². ના ખબર પડી? આ કેટલા સાચો છે? સરસ.
હા હો આ થઈ ગયું કોનું આ સાદુરૂપ છે કે ચા આમ ન લખ્યું ખાલી આટલું થઈ ગયું ને ઓકે ગુડ ગુડ હવે જાદુ બતાવું ચલો અહીં ધ્યાન જાદુ જાદુ ચલો ધ્યાન અહીંયા હશે હવે જોઉં તો તમને જે શીખવાડવાનું હતું તમને બધાના જવાબ દેખાય છે એ જવાબ ઉપર આપણે થોડુંક વર્કઆઉટ આ દેખાય છે આનું વિકલન કરો ખાલી ગ્રીન પેન જ દેખાવી જો બીજું કાંઈ નહીં વિકલન કરો એટલે 9 10 90 x ની 8 ના ખબર પડી જો ધ્યાનથી હે ને હા આ શું હતું રકમનું શું કર્યું સંકલન કર્યું એટલે જવાબ આવ્યો બોલ હા કે ના જો એનું હું શું કરું વિકલન પાછું હતું એનું એ બની ગયો હજુ બધા ફીલ કરવાનું છે જોવાનું છે ચલો આ દેખાય છે આનું શું કરવાનું છે આ છે આન્સર આ છે ને આનું કરો વિકલન કરો એટલે 5 5 25 t ની 4 25 t ની 4 પહેલા જોઈને જો અહીંયા આવવાનું હોય ને તો જોતા જ નહીં પહેલા એ જવાબ જોઈ લે પછી અહીંયા આટા મારવા પહેલા આ લાવવાનું પછી જોવાનું કે એવું હતું કે નહોતું બોલ હા કે ના વિકલન ભૂલાઈ નથી ગયું ને બધાને ચલો આગળ વધો હજી જો આનું જો આનું હે ને આનું શું કરવાનું છે આપણે વિકલન તો આ તો 1/2 કહેવાય આખામાં 1/2 કહેવાય ને આખાને તો એ અચળને કાંઈ થાય ના એટલે 1/2 t ની 10 નું શું થશે 10 t ની 9 પ્લસ 6 t ની 5 હવે 1/2 અંદર લઈ જાય એટલે આની ભાગમાં આના ભાગમાં અરે હા કે ના એટલે આન્સર શું આવશે 5 t ની 9 પ્લસ 3 t ની 5 ના ખબર પડી દેખતે અરે ગાંડા અમને તારી ઉપર ભરોસો હોય કે ને चलो रेडी समझे कि नहीं समझे कदू समझा कि नहीं समझा बहुत अच्छे चलो ध्यान यहाँ है ना आगे दो हजी है 2-3 करवा है बधाना विकलन हाँ अमे तो करवाना हो समझा अमर काम हजी है चलो मित्रों आनु जोई लो चलो रकम में नो ध्यान देता प्लीज आनु विकलन करो अच्छा जवाब क्या है आनु आ 3 उड़ाड़ा नहीं 2 उड़ाड़ा नहीं एटले कहूँ समझा कि ना समझा એટલે ખરેખર આનો જવાબ હતો આવો જો t³ - t² + 5t આમાં જવાબ લખવાનો એટલે ભૂલાઈ ગયો ઓલું 5 નું જે હતો ને તમે t માં ભૂલ કરી દે ચલો કરો તો વિકલન 3t² - 2t + હે ને એટલે મતલબ કે તમારી પાસે કોઈ વસ્તુ હોય એનું તમે શું કરો સંકલન કંઈક મળે જવાબ શું મળે જવાબ એ જવાબનું જો તમે પાછું કરો વિકલન તો પાછો શું મળે સવાલ એટલા માટે આપણે એવું બોલતા હતા જો સ્થાનનું વિકલન કરો તો શું મળે વેગ અને વેગનું સંકલન કરો તો શું મળે પ્રવેગનું સંકલન કરતો શું મળે અને વેગનું વિકલન કરતો બે એકબીજાની ઉલટી પ્રોસેસ છે કેવી પ્રોસેસ છે ઉલટી ના ખબર પડી વેરી ગુડ ચલો આનું એકને ટ્રાય કરવી છે તમારે હા ટ્રાય તો અમે કરીએ જ છીએ કે તું ટેન્શન ન લે ચલો અહીં ધ્યાન આપો તો અહીંયા છે 1/t આ જે આન્સર છે દેખાય છે કે ઝૂમ કરું થોડું ચલો તો ધ્યાન અહીંયા 1/t અને આ છે 2t². રેડી 1/t નું યાદ છે શું થાય 1 મેં જેટલું કીધું હોય ને રાતના 2 વાગ્યા વાળું છે એટલે યાદ જ હોય તમને ચોખ્ખું કીધું હતું કે 1/x નું -1/x². રાત્રે 2 વાગે પૂછું તો પણ યાદ હોવું જોઈએ પણ તમને તો એમ હતું કે રાત્રે 2 વાગે પૂછતો જ યાદ હોવું જોઈએ એમ એ સિવાયના ટાઈમમાં અમને ભૂલાઈ ગયો હોય તો હાલે સમજાણું કે રાત્રે 2 વાગ્યાવાળું સ્ટેટમેન્ટ જેની બી જોડે આવે એટલે સમજવાનું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગમે ત્યારે પ્રગટ થશે બોલ હા કે ને તો મેં તમને ત્યારે કીધું હતું 1/t હોય તો -1/t². 1/y હોય તો -1/y². ચલો 1/t પહેલાં માઇનસ છે માઇનસને એમ નામ રહેવા દે બોલ હા કે ના ચલો માઇનસ એમ 1/t નું શું થશે -1/t². આ માઇનસ તો હતા રકમના અરે હા કે ને 1/t નું શું કર્યું -1/t². માઇનસ 2 2 4 અને કેટલા આવશે t માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે ખરેખર આ હોવું જોઈએ 1/t² - 4t. ના ખબર પડી ધ્યાનથી જો રકમ ખ્યાલ આવે દરેકને હે વાળી રેડી
આવડશે હવે? ચલો કરો, એકાદી પાછી પ્રક્રિયા કરીએ, બરોબર? ચલો ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા. તો મિત્રો હવે તમે ચલો એકાદ બે કરો. પ્રેક્ટિસથી જ આવડશે, બાકી કંઈ થશે નહીં. बस कर पगले रुलाएगा क्या? छान में लखावड़ो ये करता 5 रकम में तो बस बस थावा मळ्યું એને. રેડી? ચાલો ઓકે. ધ્યાન અહીંયા હશે. કેટલાને થઈ ગયો આન્સર? આન્સર કેટલાને આવી ગયો? ગુડ. ચલો વેરી ગુડ. ચલો ધ્યાન અહીંયા બધાનું મિત્રો. ધ્યાન અહીંયા શું કહે છે? એક્સની 5 આગળ વિકલન છે. વિકલન હોત તો એવું કરે. એકવાર ખુદને પહેલાં પૂછવાનું વિકલન છે કે સંઘ. ચલો તો લઈ જાઓ આગળ. એટલે 5 એક્સની 4. ટેસ્ટ કરતો તો એક્સની 5 તો કેટલા થાય? એક્સની 6/6 માઇનસ. હવે કહાની શરૂ થાય. ધ્યાન અહીંયા ધ્યાન. એક્સની 4 દેખાય છે પણ ખરેખર તમને દેખાવી જોઈએ એક્સની -4. -4 + 3 -4 + 1 -3. તો અહીંયા આવશે એક્સની -3. પહેલી વાર છે એટલે અહીં લખું છું, બાકી હું ડાયરેક્ટ લખત નીચે જ x3. અરે હા કે ના ખબર પડી? સમજાવ. આ કેટલી છે? એક્સની 1/x4 છે. એટલે ખરેખર તું આવું ઇમેજિન કરે છે કે અહીં લખેલ છે એક્સની -4. તો હવે તું આમાં ઘાતનો વધારો કરતો નિયમ શું કે ઘાતમાં 1નો વધારો એટલે -4 + 1. અરે હા કે ના? કેટલી થાય? -3. તો છેદમાં શું આવે? -3. હવે તું આને લખીશ એટલે તું ખરેખર આમ લખે એક્સની -3 અને છેદમાં -3. એક્સની -3 તો છેદમાં લખે કેવી થઈ જાય? પ્લસ. એટલે શું લખાય? x3. અને અહીં કેટલા આવશે? 3. ના ખબર પડી? આ આખી પ્રોસેસ મનમાં ચાલવી જોઈએ. તારે આવું વિચારવું જોઈએ. એક્સની 4ની કેટલી? એક્સની 4 ઉપર જાય તો એક્સની -4 + 1 -3. નીચે લખું તો +3. તો શું લખાય? x3. ના ખબર પડી? ફરીથી બોલું જ, મારી જોડે જોડે પ્રેક્ટિસ કરો. ટ્રાય કરશો તો જ થશે, નહીં તો નહીં. એક્સની કેટલી? ખાલી જેટલું પૂછો એટલું કહેવાનું. એક્સની 4 ઉપર જાય તો -4. -4 + 1 -3. નીચે લખું તો +3. તો અહીં હું લખીશ ડાયરેક્ટ. શું લખીશ? જાને અહીં હું લખીશ એક્સની 3. ના ખબર પડી? આ હું થયું ઘાતમાં 1નો વધારાની પ્રોસેસ થઈ. હજુ બાકી કુલ ઘાત છેદ. કુલ ઘાત કેટલી હતી? 3 કે -3? -3. તો -3 ક્યાં આવશે? નીચે. તો -+3. ના ખબર પડી? હે ને? આમાં તમે +- મિસ્ટેક કરી હશે ને કરી જ હશે. કે કર્યો જ નથી? દાખલો જ નહીં કરવાનો, ઉપાધિ જ નહીં, કઈ ચાલે. ચાલ ઓલું તો એક દાખલો કરી 5 મિસ્ટેક થાય એમ થાય. એક દાખલામાં 5 ઓલો એમ થાય એક દાખલો નથી કર્યો. ખાલી મોટું કયું લાગે? 5 મિસ્ટેક ની એક દાખલો ન કર્યો. હે ને? હોશિયાર થઈ ગયા તો બધા. ચલો અહીં ધ્યાન આપો. તો -1/x3. અરે હા કે ના? ચલો હવે આનું થઈ ગયું x3. જો આ પ્રેક્ટિસ કરી હોય તો આમાં જવાબ આપો. x3 ઉપર જાય તો -3 + 1 -2. નીચે આવે તો પ્લસ. એટલે હું લખાય એક્સની 2. અરે હા કે ના? પણ હજી કુલ ઘાત ક્યાં લખવાની છે? છેદ. કેટલી હશે? -2. કુલ ઘાત -2 છે +2 છે?
ના ખબર પડી તો માઇનસ માઇનસ પ્લસ 2 આવડશે દરેકને? ઓકે ચલો ધ્યાન અહીંયા છે બધાનું. હજી કોણ છે? એક્સની 2, એક્સની 2 ઉપર જાય તો -2, -2 પ્લસ 1 -1, -1 એટલે ક્યાં લખાય? નીચે. તો અહીંયા આવશે 1/x. અરે હા કે ના? કેટલી વધી? એક જ વધી ને. તો એકને નીચે લખવાનું પણ કેવી? માઇનસ. એ પ્લસ હતા કેવા થઈ જશે? માઇનસ. અને માઇનસ 9x નું 9 નું શું થઈ જશે? 9. કેટલાને સાચું છે? પ્લસ માઇનસમાં ભૂલો કરી હશે. આવી વસ્તુ પ્રેક્ટિસ સિવાય થાય નહીં. છતાં બી તમારું સાચું પડ્યું તો દેટ ઇઝ વેરી ગુડ. અમુક જેને સાચું ન પડ્યું એને એમ થતું એટલે એમ જોતો તું શીખવાડે કેવું ને પૂછે છે કેવું, હે ને? यहाँ पे मेरी शक्तियों का गलत इस्तेमाल हो रहा है ना. हाँ चलो छोड़ो, सर ध्यान है. रेडी? ओके प्रेक्टिस करशो तो आवड़શે. કેટલા વાગે લેક્ચર પૂરો થાય? પૂરો 11:15. સારું એક દાખલો કરો, પૂરો થાય કે ન થાય ને? હોશિયાર અહીં ધ્યાન આપો. બસ હવે શાંતિ. એલા તમે કરો આમ. અરે તમારાથી ન થાય એવું કશું છે આ દુનિયામાં? સાડા 10 બ્રેક છે. આવતીકાલે આપણે અહીંયાથી શરૂ કરીશું બ્રેક. ચલો રેડી?